અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે। ભિલોડાના વાકાટીંબા ગામનો રહેવાસી બાબુ નીનામા પોતાના ઝૂંપડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો અને તેના રહેણાંક ઝૂંપડામાંથી 1.710 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, જેની બજાર કિંમત ₹17,100 આંકવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અરવલ્લી જિલ્લામાં એસઓજીને બાતમીના આધારે ભિલોડા ખાતે બાબુભાઈ કાવજીભાઈ નીનામા એમની ઘરે તપાસ કરતા એણે ગાંજાના છોડ ઉગાડેલા હતા। ટોટલ 1 કિલો અને 700 ગ્રામ જેટલો ગાંજો એસઓજીએ ત્યાંથી કબજે કર્યો છે। 17,000નો મુદ્દામાલ છે। આ વ્યક્તિ જે છે અગાઉ પણ 2024માં 800 ગ્રામનો ગાંજો એમના ઘરેથી જ મળી આવેલ છે। આ અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલ છે। એની વધારે પૂછપરછ અમે કરી રહ્યા છીએ કે આ ગાંજો ઉગાડીને આગળનું શું એનું પ્રયોજન હતું અને ગાંજા માટેના બી એ ક્યાંથી મેળવતા હતા। એ ઉપરાંત અમે છેલ્લા 15 દિવસમાં અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવના આધારે કુલ 2,38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। 32 પ્રોહિબિશન હેરફેરના ઇંગ્લિશ દારૂના કેસો કરેલા છે અને લગભગ 25 જેટલા અમે આરોપીઓ આમાં ધરપકડ કરી છે। એ બધા કેસોમાં આગળની તપાસ ચાલુ છે।